આદિવાસીના હિતમાંથી આદિવાસી નેતાઓ કેવા પ્રકારના ચૂંટીને આગળ લાવવા જરૂરી છે તેના વિશે સોનગઢ તાલુકા પંચાયત કોંગ્રેસના માજી પ્રમુખ યુસુફ ગ્રામીત દ્વારા વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી। તાપી જિલ્લાના સોનગઢ તાલુકા પંચાયત કોંગ્રેસના માજી પ્રમુખ યુસુફ ગ્રામીતે તાપી જિલ્લાના તેમજ આદિવાસી સમાજના શું અપીલ કરવામાં આવી તે અહીં જોઈ શકાય છે। જય આદિવાસી લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને એની વચ્ચે તાપી જિલ્લાની જનતાને ખાસ અને આદિવાસી સમાજને ખાસ અપીલ કરીએ છે કે આવનાર સમય આપણા માટે ખતરારૂપ છે। આપણા તાપી જિલ્લામાં પાર તાપી નર્મદા રિવર લિંકનું આંદોલન થયું, આપણા વિસ્તારમાં વેદાંતાનું આંદોલન થયું, બીએડ થયેલા લોકો માટે જ્ઞાન સહાયક યોજનાનું આંદોલન થયું, તાપી જિલ્લામાં આવેલ એકમાત્ર સરકારી હોસ્પિટલ મુદ્દે આંદોલન થયું। પણ 10 વર્ષથી આપણા વિસ્તારમાંથી આપણા વિસ્તારના આદિવાસી લોકો જેમને સાંસદ તરીકે ચૂંટીને મોકલે છે એમણે આપણા માટે એક પણ દિવસ સાંસદમાં આદિવાસી સમાજની મુશ્કેલીઓ વિશે એમણે અવાજ નથી ઉઠાવ્યો। એટલે આદિવાસી સમાજના લોકોને પૂછવા માંગે છે અને કહેવા માંગીએ છે કે શું તમને આવા સાંસદ જોઈએ છે કે આપણા વિશે લડાયક મૂળથી બોલનાર, ભરૂચથી ચેતર વસાવા, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી અને વલસાડથી આનંદભાઈ પટેલ જેવા આદિવાસી સમાજના નવયુવાન ચહેરા શિક્ષિત જે આપણા સમાજનો અવાજ બને છે એવા સાંસદ જોઈએ છે। એ આદિવાસી સમાજની પ્રજા